હું ભોળા દાદા આ ઉભા તો તમારે લાઈટ શેક નથી? લાજ નથી તો અમારે કાલ રાતની નથી. તમારા મીટર છે એ મમરા ભાઈ એમ નહીં કેતા મીટર છે, મારે મીટર છે તો હું કઈ ગાંડો નથી. બકુલભાઈ ગાંડાની વાત નથી કરતો, હવે લાઈટ નું મીટર આવે ને ઈ કહો તમને. તો એમ છો ને ઈ ક્યાં છે અમારે? તમે તમારે અમે તો બિલ ભરી 2 મીટર ના બિલ ભરી, તમારે આકડિયામાં ઘડીક વાર લાઈટ વગર નથી રહેવું. બોલો. આ તો મેં કીધું કાલ રાતની છે નહીં એટલે મેં કીધું આવી હોય તો જોઈ આવો. ભોળા દાદા આવી લાઈટ? ના ના લાઈટ આવી નથી, અને તમે બે છે ને વાતું કરો ને ત્યાં હું છે ને લાઈટ રિપેરિંગ કરી નાખું. હા છે નહીં, ચા રિપેરિંગ કરી નાખો. કામ મમરા ભાઈ પૂછું. એ બકુલભાઈ બસાવો, ભોળા દાદા શોર્ટ લાગ્યો, બસાવો. હે શોર્ટ લાગ્યો. ઓ બાપા, ઓ બાપા, ઓય બાપા મારો હાથ ભાંગી નાખ્યો. તે પણ ધોકો મારવો જ પડે ને, નકર થોડા તમે કઈ બસો. તો તારે છે ને વાયર ઉપર ધોકો મારો, હાથ ઉપર થોડો ધોકો મારો, મારો હાથ ભાંગી નાખ્યો બાપા. તે પણ આમાં કઈ ધાર્યું ન રે ભોળા દાદા, અને ધોકે નહીં તમે મરી જાવ. આમ સોટી જાવ ને તો વયા જાય તમારા પ્રાણ પિંખીરું. તો ઈ તો હું ખોટું ખોટું એમ કરતો તો. હાસન શોટ પકડ લેજો. ના રે ના, તે હવે ખાલી બોરસ છે, જોતો નથી. બોલો લ્યો મમરાભાઈ, લીમડા આરે ખોટા ખોટું બળ બાંધી દીધું, પાછા એમ કે શોટ લાગ્યો શોટ લાગ્યો. એવું ખોટા ખોટું વાઘ આવ્યો નહીં કરતા, નકર હાસુન કારક વાઘ આવશે ને તો કોઈ નહીં આવે બસાવા. કા મમરાભાઈ? તો ભોળા દાદા મેં તો તમને કીધું હતું ને, ખોટા ખોટો તમે હાથ ઉપર ધોકો ખાધો. મેં ઓલું તમને કામ કીધું હતું ને, એ કર્યું હોત ને તો તમારે મારે ન ખાવા પડે. અને મમરાભાઈ આ તો એક ધોકો માર્યો, જો નો વાયર મીચ્યો ને તો 2 ધોકા તો આમ નામ ટાળી દે. ઓય બાપા બસ તારે બીજો ધોકો મારવો મને. તો પછી જ્યાં શોટ લઈ જાય તો કઈ પછી મગજ ન હાલે, તો 2 ધોકા મારવાય પડે. હમણાં ભાઈ બકુડા તું છે ને ઝૂંપડી હતી છે ને, ગાડીમાં પેટ્રોલ પુરાયા જા દોરી. એટલે પણ હું કામ હું પેટ્રોલ નથી ગાડીમાં એટલે. એ બકુલભાઈ મારે ને ભોળા દાદા છે ને બહાર જાવું છે ને ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયું, તમે દોરીને જાવ ગામમાં પુરાઈને આવો ને પાછા હમ. હા ચાલ આવો પૈસા હાલો. આ જા હપ્તું ને ગાડીઓ ભાઈ હાલો મમરા આપણે બે હાલો ને. લાવો સાહેબ પૈસા આપી દો એટલે હમણાં પેટ્રોલ નખાવીને આવું પાછો. અલા સાહેબ પકડ. અલા 500 રૂપિયા, 500 નું પેટ્રોલ નખાવીને આવજે. અરે હમણાં આવું પાછો દો. અરે તું શું કરે છો? ચાલુ કરવું. એટલે એમાં ક્યાં પેટ્રોલ છે તું શરૂ કરે એટલે તો તને દોરીને મોકલું. તો પણ દોરીને ગામમાં જાવ ને પછી પેટ્રોલ નખાવીને આવું છે તો ગાજી ન જાવ. કાઈ ગાડી નહીં જા, હબ જા તું હબ જા. એ હારું લ્યો મમરાભાઈ બેહો આપણે. આહા મમરાભાઈ ધોકો ખાધો પણ ખબર પડી ગઈ બકુડો કામનો છે હો. હવે ભોળા દાદા એમ કરીને તમારા હાથ ઉપર એને ધોકો મારી લીધો. મમરાભાઈ શોટ લાગે ને તારા ધોકો જ મારવાનો હોય છે ને, બકુડાને વાયર ઉપર મારવાનો બદલે મારા હાથ ઉપર માર્યો, થોડોક ફેર પડી ગયો. અરે ભોળા દાદા તમે એના 500 રૂપિયા આપ્યા, પેટ્રોલ નખાવીને આવશે. એટલે તો 500 રૂપિયા આપ્યા, પેટ્રોલ નખાવતા આવજે, કે પેટ્રોલ પી નહીં જાય. હવે ભોળા દાદા ઈ તમારા ગયા 500 રૂપિયા, ઈ છે ને એનું ઘરનું બકાલું લેવા જાય ને એમાં ઈ 2 રૂપિયા કટકી કરે. અરે પણ એટલે કટકી નો કરે એટલે મેં કીધું 500 નું પુરાવીને આવજે તું. હા બકુલભાઈ આવ્યા, દોરીને આવ્યા પાછા ઈ તે. ઈ હારું કર્યું દોરીને આવ્યો, પેટ્રોલ તો બચ્યું. થાકી ગયો હું ભોળા દાદા હાવ. કેમ શરૂ કરીને નો આવ્યો? તે ચાલુ કેથી કરે? પેટ્રોલ ક્યાં છે? તો લે પેટ્રોલ ક્યાં પુરાયું? હું તો ગામમાં જતો હતો ને ત્યાં ન્યા પડ્યો ને ત્યાં હવે આવી ગઈ તે ગયો પછી પંચર વાળા ન્યા ખોલાવી ને ત્યાં તો 17 પંચર. 17 પંચર કર્યા તે? અરે 17 પંચર કરાવ્યા, 30 રૂપિયા લેખે 510 છે. 500 આપ્યા ને મેં કીધું 10 રૂપિયા છે ને ભોળા દાદા ના બાકી એમ કરીને વહી આવ્યો. મમરાભાઈ તું કેટલા ની આવે? તું ભોળા દાદા 150 રૂપિયા ની આવે. ઓય બાપા અરે અરે તો 17 પંચર હું કામ કરાવ્યા, ટ્યુબ નવી નખાઈ દેવાય ને. તે પણ ટ્યુબ તો હારી જતી. તો 17 પંચર હું કામ કરાવ્યા? તે પણ પંચર પડ્યા હતા, એક પછી એક પંચર નીકળતા જાત. મેં કીધું પંચર કરી નાખો એમ, ટ્યુબ હારી હતી હું કામ બદલાવી. તો બાપા મારી ટ્યુબ આજી બધી ઓલી કેટલા જે બગાડી નાખી. ઓય બાપા એલા તને ખબર પડે કે નહીં 17 પંચર નો કરાય એમ? લે પણ હોય તો કરાવત તે ને તો એ તો પંચર વાળા ના પાડતો તો. મેં કીધું ભોળા દાદાની ગાડી છે, તમ તાર 500 રૂપિયા આપેલા છે અને 10 રૂપિયા મેં કીધું બાકી. તો દા બાકી રાખ્યા તો ઓય બાપા એ ભોળા દાદા તમે મને હું કામ મારો? હાથ આગળ રાખો ને, આ આંખમાં ઠોહા મારશો. ભોળા દાદા તમે મને મમરાભાઈ મને હું કામ માર્યું? તમારે મને હું કામ મારું છો? ભાઈ તમને ક્યાં કઈ કીધું? આ મોઢામાં ધૂળ ગડગી જવા તો ખરા. ઉભા રહો ભોળા દાદા, લોહી નાખું. આ મોજો છે, મોજો એક બાજુ રાખ. તમે તમારો જ છે. તો કેટલા ગંદા તું એક પાના કીધા પાણી ભર્યા જા. એ હારું લ્યો. મમરાભાઈ બકુડા તો આપણને બેયને માર ખવરાવ્યા.
ભોળા દાદા ઈ છે ને ઈ 500 રૂપિયાનું પેટ્રોલ ઈ નખાયું હોય નહીં પંચર કરાયું હોય ઈ 500 રૂપિયા છે ને એને ખિસ્સામાં એને રાખ્યા છે બોલો ખિસ્સામાં નાખ્યા છે હા મને પાકી ખબર છે હું એની હારે રહું મને ન ખબર હોય તો હમણાં 500 રૂપિયા કઢાવા છે જો તમે હમણાં આવવા જોઈએ એને હા હોય જો ભોળા દાદા ખોગળો કરી નાખો લા લા હા ધૂળ ખવાઈ ગઈ મમરાભાઈ હળુ મારતા હોય તો પણ મારા વાહામાં કેવો ધોકો માર્યો મને વાળોટો નાખ્યો તો હું હવે તમે છે ભોળા દાદા હા ધૂળ કાઢી નાખો હાશ હવે છે ને મારે ગાડી વેચી દેવી છે કેમ ગાડી વેચી દેવી બોલો દાદા અરે મારે રાખવી જ નથી મમરાભાઈ આ ખર્ચા ક્યારે મારે કરવા પોહાય જ નહીં આવા ખર્ચા 70 પંચર પડ્યા તો 70 પંચર ના કેટલા રૂપિયા છે 510 રૂપિયા પછી એક કાતરે પેટ્રોલ નાખવાનું અને મહિને ઓઇલ બદલાવાનું અને 2-3 વાર ધોવાની અરે મારે ગાડી રાખવી જ ના મમરાભાઈ ગાડી મારે વેચી જ દેવી છે તો ભોળા દાદા કેટલામ દેવાની કયો ને મને 500 રૂપિયામાં દઈ દેવી છે તો ભોળા દાદા હું રાખી લઉં 500 રૂપિયા હું તમને દુકાનેથી લાવી રાખી દઉં એમ નહીં મમરાભાઈ રોકડા હોય તો દેવાની છે રોકડા તો નથી હું દુકાનેથી લઈને તમને આપું હે ભોળા દાદા 500 રૂપિયામાં ગાડી દેવાની હા 500 રૂપિયામાં દઈ દેવી છે તારી પાસે હા ક્યાં આર્યા ભોળા દાદા મેં કીધું તું ને તમારી જ નોટ છે એમ હા મમરાભાઈ 500 રૂપિયા છે ને આને કાઈ કરાવેલું ના પેટ્રોલ લઈને જ દેખાવેલું અને પંચર લઈને જ કરે પકડો મમરાભાઈ પકડો આપણે પકડો પૈસા તો દેતો જા જો ભોળા દાદા થઈ ગયા પારખા કરવામાં તો ધૂળ ખાધી